નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, આજે તારીખ છે 14/9/2025. તો આજે પ્રગતિશીલ ખેડૂત તો છે જ, પણ સાથે જે છે વેપારી છે તે એમની જ વાડી આજે આપણે વિઝિટમાં હતા. આપણે ભલામણ કરીએ છીએ અને અલગ અલગ વિસ્તારમાં, આપણે ખાલી મારા વિસ્તારમાં કે મારા આજુબાજુના એરિયાની વાત નથી કરતો, પણ આ જે છે બધા વિસ્તારમાં જે આપણે વાવેતર કરાવેલું છે અને એનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. તો એની માહિતી મેળવવા માટે રૂબરૂ આપણે જે છે એ વાડીની મુલાકાતે હતા. તો ગામ છે મોટા વડાળા અને જે આપણી સાથે છે આદર્શ એગ્રો નિકાવા, નિલેશભાઈ જેમનું નામ છે, આપણી સાથે ઉપસ્થિત છે અને તેમની પોતાની વાડીએ જે છે એને આપણે શ્રીનાથ સીડનું જે છે અનોખી વેરાયટીનું વાવેતર કરેલું છે. તો એનું પરફોર્મન્સ જે છે એ તમે જોઈ શકો છો. નિલેશભાઈ, તમારું નામ આપી દો, પરિચય દઈ દો પહેલા તમારો. નિલેશભાઈ અકબરી, બરાબર છે. ગામ મોટા વડાળા અને મારે પેઢી છે નિકાવા આદર્શ એગ્રો કેમિકલ. નિકાવા આદર્શ એગ્રો કેમિકલ, બરાબર છે. તો નિલેશભાઈ, તમે જે છે એ આ કેટલા વીઘાનું અનોખીનું વાવેતર કરેલું છે? અનોખીનું 12 વીઘાનું વાવેતર કરેલું. 12 વીઘાનું. અને કેટલાની જાડી, એક ક્યારામાં કેટલી લાઈન કરેલી છે? 7ની જારીએ કરેલું, 7 દાંતા. એક ક્યારામાં 7 લાઈન, બરાબર છે ને? તો ખેડૂત મિત્રો, આપણે લગભગ 9 દાંતે વાવેતર કરાવેલું છે, 7 દાંતે વાવેતર કરાવેલું છે, પણ આપણે પહેલું વર્ષ હતું એટલે સારી જમીન હોય, સારી માવજત હોય તો 9 કરતા 7 દાંતે તમે વાવેતર કરો ને તો એ બરાબર હશે. બરાબર છે. કેમ કે તમે જોઈ શકો છો કે આપણે આ એક છોડ ખાલી ઉપાડ્યો છે. આ જે છે એ આનો ઘેરાવો તમે જોઈ શકો છો. પીછડા સુધી જે છે આ સુયા બેસે છે અને દોડવાનું બંધારણ થાય છે. આના દિવસો કેટલા થયા છે નિલેશભાઈ? આ આવતી 20 તારીખે 3 મહિના પૂરા થાય, એટલે આજે 85 દિવસ જેવો આજુબાજુ સમયગાળો થયો, બરાબર. 85 દિવસની જે છે એ આ અનોખી મગફળી થઈ છે અને તમે એનું પરફોર્મન્સ જોઈ શકો છો અત્યારે, બરાબર. પાકવાના દિવસો આપણે અગાઉ પણ વાત કરેલી છે કે 110 થી લઈ અને 12-15 દિવસમાં વેરાયટી પાકી જાય છે. એટલે તમારે શિયાળુ સિઝનનું સમયસર જો વાવેતર કરવું હોય તો પણ તમારે આ જાત અનુકૂળ છે. ઉત્પાદનની તમને અંદાજિત કેવો લાગે છે આની અંદર નિલેશભાઈ? મને આમાં 30-35 ની માથે દેખાય. 30-35 મણનો જે છે સરેરાશ ઉતારો આવશે ને આ વર્ષે મગફળીમાં ઓલ ઓવર ઉતારા જોવા જઈએ તો 30 મણથી લઈ અને 35-40 મણ સુધીના જે રહેશે. કેમ કે આ વર્ષે વરસાદના કારણે કે અમુક પરિસ્થિતિ વાતાવરણના કારણે લગભગ 50% મગફળી તો 20 થી લઈને 25 મણ સુધીના ઉત્પાદન આપશે. પણ આવી કંઈક નવી વેરાયટી છે, સંશોધિત જે છે નવું બિયારણ હોય છે, તો જે છે એનું ઉત્પાદન તમને ચોક્કસથી સારું જોવા મળશે. એટલે ખેડૂત મિત્રોને ભલામણ એટલી છે કે સોશિયલ મીડિયા થકી આપણે માહિતી આપીએ છીએ કે સારી કંપનીનું સારું ગુણવત્તાયુક્ત તમે વેરાયટીનું વાવેતર કરો, જેથી કરીને તમને ઉત્પાદનમાં ઘટાડો ન નોંધાય. કેમ કે મારું કહેવાનું નથી, પણ યુનિવર્સિટીની ભલામણ એવી છે કે ઉત્પાદનનો 25% રોલ, 25% ભાગ જે છે એ બિયારણ ઉપર આધારિત થતો હોય છે. જો તમારું બિયારણ જે છે નબળી ગુણવત્તાનું, નબળી ક્વોલિટીનું હશે અથવા મિક્સિંગવાળું કે અન્ય લોકલ હશે તો 25% ઉત્પાદન તમારું જે છે એ બિયારણના કારણે ઘટશે. એટલે બિયારણ જે છે એ સારી કંપનીનું સારું ગુણવત્તાયુક્ત લઈ અને નવી ટેકનોલોજીવાળું, અત્યારે જે કંઈક નવું જે બનતું હોય છે કે નવી વેરાયટીઓ માર્કેટમાં આવતી હોય છે, આવું તમે વાવેતર કરવાનો આગ્રહ રાખશો તો એની અંદર ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થશે. અને જે છે રોગપ્રતિકારક શક્તિ પણ નવી વેરાયટીઓમાં સારી થતી હોય છે. આની અંદર તમે જોઈ શકો છો કે વાયરવોમ છે કે કાળી ફૂગ છે કે આનો પ્રશ્ન બિલકુલ જોવા મળતો નથી. અને અત્યારે રાતડ ગેરુની સમસ્યાઓ પણ ઘણા બધા ફિલ્ડની અંદર અમે જોઈએ છીએ, ફિલ્ડ વિઝિટ કરતા હોય તો આની અંદર એ સમસ્યા પણ બિલકુલ ઓછી છે. તમે આખો જોઈ શકો છો કે આખો તમે આ 12 વીઘાનો પ્લોટ છે, તમે બતાવવાની કોશિશ કરજો તો એકદમ કમ્પ્લીટ ગ્રીનરી છે. શું કામ? એને કે રોગ પ્રતિકારક શક્તિ છે અને સમયસર માવજત. કેમ કે નિલેશભાઈને પોતાની એગ્રો છે એટલે એની ટ્રીટમેન્ટ જે માવજત સમયસર અને જે જરૂર છે એ મુજબની જો માવજત કરવામાં આવે તો ચોક્કસથી તમે આમાં ઉત્પાદનમાં વધારો કરી જ શકો છો. એટલે ખેડૂત મિત્રોને ભલામણ એટલી છે કે સોશિયલ મીડિયા થકી તમે માહિતી ચોક્કસથી મેળવો, પણ જાહેરાતવાળી માહિતીમાં તમે ધ્યાન ન દેશો. આપણે એક પણ પ્રકારની કોઈ કંપનીની જાહેરાત નથી કરતા. જે વસ્તુ સારી છે, જેના રિઝલ્ટ સારા છે, એની જ માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ છીએ. તો આવી નવી માહિતી જે છે એ તમને વિડીયોના મારફતે મળતી રહેશે. અને શ્રીનાથ સીડના પ્રતિનિધિ શ્રી દીપકભાઈ આપણી સાથે, સાહેબ શ્રી ઉપર હરેજ છે આપણી સાથે, તો એની પાસેથી થોડીક માહિતી મેળવશું કે ભાઈ શ્રીનાથ વિશે તમારું બીજું શું કહેવાનું છે. તમારું નામ અને મોબાઈલ નંબર દઈ દેજો દીપકભાઈ. મારું નામ દીપક રૂપાપરા છે. મારો મોબાઈલ નંબર છે 93-748-24-250. આ મગફળી એકદમ મજબૂત વેરાયટી છે, ખેડૂતોને ખૂબ જ પસંદ આવી છે. અમે જ્યાં વેરાયટી આપી છે, જ્યાં દરેક અત્યારે અમે સતત ફિલ્ડમાં જોઈ છીએ, દરેક ખેડૂતના બહુ સારા રિવ્યુ મળી રહ્યા છે અને ખેડૂત ખુશાલ છે. અમારો કંપનીનો એક જ ધ્યેય છે, બીજ બલવાન તો કિસાન ધનવાન. એ યુક્તિ મુજબ જ અમે આ બિયારણ અમે આપીએ છીએ. એટલે ખેડૂતોને સારું ગુણવત્તાનું બિયારણ મળી રહે અને એનું ઉત્પાદન વધે એટલે કિસાન ખુશખુશાલ રહે.
ખેડૂત મિત્રોને આપણે વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ કે ઉત્પાદન વધશે તો જ જે છે એ ખેડૂત મિત્રોને 2 પૈસા કમાશે અને આગળ વધશે. બાકી અત્યારે ખર્ચ કરવા માટે તો જે છે એ તમે આડેધડ ગમે એ વસ્તુનો ઉપયોગ કરશો તો અઢળક ખર્ચ થઈ જશે, ઉત્પાદનમાં વધારો થશે નહીં. નવી વેરાયટીની પસંદ કરો અને જે છે એ યોગ્ય માવજત કરો. ખાસ જમીન ચકાસણીથી લઈ અને એમાં રાઉન્ડ આવે, દવાનો આવે, ફૂગનાશક આવે, ખાતર આવે, આ બધી જો વ્યવસ્થાપન સંપૂર્ણ રીતે કરેલું હશે તો ખર્ચ ઘટશે અને ઉત્પાદન ચોક્કસથી વધશે. તો આવીને આવી વેરાયટી મેળવવા માટે તમે ચોક્કસથી દીપકભાઈનો સંપર્ક કરી શકો છો. શ્રીનાથ સીડનો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો તમે ફોન કરી દેવાનો. તમારા નંબર બોલી દો તો. 93 748 24 250. 93 748 24 250 ઉપર તમે ફોન કરી આવનારી સિઝન દરમિયાન ગમે ત્યારે તમે ફોન કરી અને તમારા નજીકના સેન્ટરમાં ક્યાંથી મળશે એની માહિતી તમે ચોક્કસથી મેળવી, તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને ચોક્કસથી તમે વાવેતર કરવાનો આગ્રહ રાખજો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.